સુરતના વાતાવરણમાં પલટો આવ્યો। સુરત શહેરમાં છૂટો છવાયો વરસાદ। શહેરના જુદા જુદા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો। અડવા લાઇન્સ, મજૂરા ગેટ, ઉધના સહિતના વિસ્તારોમાં વરસાદ। સંવાદદાતા રાકેશ જોડાયેલા છે। રાકેશ, મેઘરાજાએ રી એન્ટ્રી સુરતમાં કરી છે, કેવો વરસાદી માહોલ? जी बिल्कुल सूरत शहर में बपोर बाद फरी एक वखत वातावरण में पलटो આવ્યો છે ને મેઘરાજાની રી એન્ટ્રી છે તે હાલ જોવા મળી રહી છે। જે પ્રમાણેના દ્રશ્યો આપ જોઈ શકો છો સુરતના અઠવાલાઇન્સ વિસ્તારના છે કે જ્યાં જે વરસાદી માહોલ છે તે બરોબરનો જામ્યો છે ને વરસાદી પાણી છે તે સંપૂર્ણ જે રસ્તાઓ ઉપર છે તે હાલ ફરી વળ્યા છે। જે પ્રમાણે વરસાદી પાણી ભરવાની સ્થિતિ સર્જાય છે જેમાં સુરતના અડાજણ, અઠવાલાઇન્સ તેમજ જે મજૂરા ગેટ વિસ્તારમાં આવેલા જૂના આરટીઓ નજીક તેમજ ઉધના નવસારી રોડ ઉપર વરસાદી પાણી ભરાયા છે અને આ પાણી ભરાવાની સ્થિતિના પગલે જે વાહન ચાલકોને ફરી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। પવન સાથે આવેલા વરસાદે જે સંપૂર્ણ વાતાવરણ છે તે ઠંડકમય બનાવી દીધું છે, કારણ કે ભારે બફારાની સ્થિતિનો સામનો પણ લોકો કરી રહ્યા હતા। હવામાન વિભાગ તરફથી જે મુજબ આગાહી કરવામાં આવી હતી અને તે આગાહીના પગલે ફરી સુરત શહેરની અંદર મેઘાની છે તે રી એન્ટ્રી જોવા મળી છે। અઠવાલાઇન્સ નજીકના એ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશું કે જે વરસાદી પાણી અહીં રસ્તા ઉપર ભરાયા છે અને હજી પણ જાણે મેઘરાજા જે પોતાની ધુવાધાર ઇનિંગ હજી પણ બોલાવી રહ્યા છે અને તેના પગલે વરસાદી પાણી ભરાવાની સ્થિતિ છે તે સર્વિસ રસ્તાઓ પર હાલ સર્જાઈ રહી છે। સુરતનો આ અઠવા ગેટ વિસ્તાર છે અને આ સિવાયના પણ જે અલગ અલગ વિસ્તારોની અંદર જ્યાં ધોધમાર રૂપે જે વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદના પગલે જે પાણી ભરાવાની સ્થિતિ હાલ સર્જાઈ રહી છે। સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં સૌપ્રથમ જે છૂટો છવાયો વરસાદ રહ્યો હતો અને ત્યારબાદ એકાએક વરસાદનું જોર વધતા શહેરના જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે। હજી પણ જે ધોધમાર રૂપે વરસાદ છે તે અવિરતપણે પડી રહ્યો છે। 27મી તારીખ સુધી જે પ્રમાણે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે અને જે પ્રમાણેનો હાલ વરસાદ સુરત શહેરમાં જોવા મળી રહ્યો છે તેને લઈને ખેલૈયાઓની ચિંતા વધી છે, કારણ કે જે કોમર્શિયલ ગરબાના આયોજન કરવામાં આવ્યા છે અને જેની તૈયારીઓ જ્યારે શરૂ થઈ ચૂકી છે ત્યારે આ તૈયારીઓ પર જાણે વરસાદે પાણી ફેરવ્યું હોય તે પ્રકારની સ્થિતિનું પણ હાલ નિર્માણ થયું છે। હજી તો વરસાદ અવિરતપણે પડી રહ્યો છે અને તેના કારણે જે રસ્તાઓ છે તે પાણીમાં ગરજ જોવા મળી રહ્યા છે। બીજી તરફના પણ દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશું કે જે અઠવાલાઇન્સથી સર્કિટ હાઉસ તરફ જવાનો જે માર્ગ છે તે માર્ગ ઉપર પણ પાણી છે તે હાલ ફરી વળ્યા છે। એટલે એક રીતે સુરત શહેરની અંદર જે મેઘરાજા છે તે ગાંડા બન્યા છે ને આ પ્રમાણે જે ધુવાધાર ઇનિંગ છે તે મેઘરાજાની હજી પણ અવિરતપણે જોવા મળી રહી છે। જી રાકેશ, જોડાવા બદલ આભાર આપનો।